ગાઈસ, કેમ છો? મજામાં? તો મજામાં જશો. તો ફરી એકવાર નવો વિડીયો તમને દેખાડવા માટે આવી ગયો છું. લોકેશન થોડો નાનો રહેશે પણ સારો રહેશે, તમે જોઈજો. આઈ થિંક 90% લોકોએ જોયેલો હશે. 10% લોકોએ ના જોયો તો કોમેન્ટ કરજો. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મારી આ નવી ચેનલ છે, જે પહેલાંની ચેનલ હતી તમને તો ખબર જ છે કે વિડીયો બંધ થઈ ગયા હશે, તો ચેનલ મારી હેકિંગ થઈ જશે. આઈ થિંક છોડો એ બધી વાત. એટલે લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. ચલો આગળ તમે વિડીયો જુઓ. તમે જોઈ શકો છો અત્યારે હું અમદાવાદ એરપોર્ટની બાજુમાં છું. આઈ થિંક નીકળું છું, હવે પિકઅપ કરવા માટે જાઉં છું. અમદાવાદથી સુરતનું છે, તો પિકઅપ કરીને નીકળીએ છીએ. ચલો, કસ્ટમર કેવા છે, શું છે, પહેલો બ્લોગ છે, તો આગળ વિડીયો કન્ટિન્યુ જોઈએ છીએ. કસ્ટમર કેવા છે અને બ્લોગ કેવો રહેશે. પહેલો બ્લોગ છે હવે. આઈ થિંક મિત્રો 8 વર્ષની મહેનત હતી મારી, એ જતી રહી છે. એટલે હવે ઈચ્છા નથી થતી, પણ એક ફરીવાર એક એમ થાય છે કે ચલો એકવાર ફરીવાર ટ્રાય કરીએ છીએ. ચલો કન્ટિન્યુ આગળ બ્લોગ આગળ જોયા રાખો. તમે જોઈ શકો છો, આ એરપોર્ટવાળો રોડ છે. કોઈ જોયો હોય તો કોમેન્ટ કરજો. તો ફાઇનલી મિત્રો એમને ડ્રોપ કરી દીધા છે ખૂબ જ સરસ રીતે, અને હું પાછો ઘર તરફ જઈ રહ્યો છું. હવે ખબર નહીં લોકેશન ક્યારે આવે છે અને શું છે, પણ અત્યારે ફૂલ આરામ કરવાનો છે જઈને. તો ચલો અત્યારે ઘરે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો સાંજના આઈ થિંક 7 વાગી ગયા છે. ટ્રાફિક પણ ખૂબ જ હતું, અને સોરી કસ્ટમરને તમને દેખાડી ના શક્યો, કારણ કે થોડી પ્રાઇવસી જેવું હતું, કારણ કે એમને દેખાડવાની ના પાડી હતી, એટલે કસ્ટમરને તો નથી બતાવ્યા. તો ચલો આગળના બ્લોગમાં મળીએ, અને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. આવા ને આવા નવા અને સારા બ્લોગ જોવા માટે કોમેન્ટ કરો અને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ચલો મળીએ આવી જ રીતે. જય માતાજી, જય મેરડીમાં.